મગરે બેસે મારી ધરાવાળી ખોડિયાર. માં જગદંબા ભગવતી ભેળિયા વાળી ખોડિયાર મગરનું અસવાર થયા. પ્રગટ ભરતા જેને પૂર્યા છે. ખામચોર ને ટીંબે બેઠી હોય ન્યા માં પરચા પૂરે એટલું જ નહીં, માં મગરે બે એટલું જ નહીં, પણ મન કર્મ અને વચનથી જે ખોડિયારને શરણે જાય એને માં હાજરા હજુરા કવિ કુળમાં હાલની માલિક પર પરચા પૂરે છે. મિત્ર, માં જગદંબા ભાવનગર મહારાજ ગોહિલવાડ ધણીની કુળદેવી કહેવાય ખોડિયાર. માં ગોહિલ રાજની માં કુળદેવી કહેવાય. અયાવજના પાદરમાંથી આતાભાઈ ગોહિલને નીકળવું, ચારણને આ છ જગદંબા મામડિયા ચારણને ઘેરે માતાજી અવતાર ધરેલો પ્રસંગ તો બહુ જાણીતો છે. કદાચ બધાને ખબર પણ હશે કે વલ્લભીપુરના મહારાજ શિલભદ્રને સાથે મામલિયા ચારણને બહુ રૂઢી મિત્રતા, અને મામલિયો ચારણ રોજ દરબારની માલિકોર આવી અને વલ્લભીપુર મહારાજ શિલભદ્રને કહુંબો પાય પછી જ મહારાજ કહુંબો લેતા. અને જે દિવસે વલ્લભીપુરમાં મહારાજ શિલભદ્ર ત્યાં મામલિયો ચારણ આવતા તેથી મામલિયા ચારણને આંગણે કોઈ સંતાન નહીં, અને રાજના બીજા માણસોને મામલિયો ચારણ મહારાજનો નજીક રહે એ ગમે નહીં એટલા ખાતર મહારાજને અવારનવાર કાન ભંભેરણી કરે. એક દિવસ તો એક માણસે આવીને એટલું કીધું, મહારાજ વલ્લભીપુર ઘરે શિલભદ્ર મહારાજ આપણા રાજમાં કઈ રધી નથી દેખાતી, એનું કારણ તમને ખબર છે? વલ્લભીપુર મહારાજ એટલું બોલ્યા, શું હોય ભાઈ? કે મહારાજ ન આવે રધી, પણ કે કેમ? તો કે મામલિયો ચારણ છે ને કે આ એ અવારનવાર અહીંયા આવે છે, રોજ ઉઠીને તમે એનું મોઢું જોવો છે, એટલે આપણા રાજમાં રધી નથી. પણ વલ્લભીપુર મહારાજ એટલું બોલ્યા, પણ મામલિયો આવે અને રાજની રધી આવી એને શું લેવા દેવા? કે મહારાજ મામલિયો ચારણ છે ને કે હા એ વાંધિયો છે, અને વલ્લભીપુરનો ધણી રોજ ઉઠીને વાંધિયાનું મોઢું જોવે એમાં રાજની શું ભલાઈ હોય? રાજ માથે અમુક સમય પછી આફતના ઓળા આવશે, અને રાજા હોય એટલા કાનના કાચા હોય. મિત્રો, વલ્લભીપુર મહારાજે મનમાં ગાંઠ વાળી. કાયમના ક્રમ પ્રમાણે મામલિયો ચારણ આવ્યા, અપમાનના શબ્દો કીધા અને કીધું, મામલિયા આજથી તું મારો મિત્ર નહીં, હું તારો મિત્ર નહીં, આજથી કોઈ દી રાજમાં આવતો નહીં. મામલિયો ચારણ મીંડું પૂછવા, પણ મહારાજ આનું કારણ શું? કે તું વાંધિયો છો, અને વાંધિયાનું મોઢું જોઈ રાજ માથે આફત આવે, તારું મોઢું ન જોવાય. અને કવિ કહે છે ને કે એવા વેણ ને કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે, કડવા ઝેર દેજો પણ કોઈને કડવા વેણ કહેતા નહીં. મહારાજે વાંધિયો શબ્દ કીધો ને રાજમાંથી જાકારો દીધો, એનું દુઃખ નથી, પણ વાંધિયો શબ્દ કીધો ને મિત્રો, એનું દુઃખ મામલિયાને બહુ છે. ઘેરે આવી મીણબાઈને વાત કરી ચારણિયાણી, વલ્લભીપુર મહારાજે મારું અપમાન કર્યું છે, હવે તો હું નેહડામાં નહીં રહું, આ રોહિશાળાના નેહમાં હવે હું ન રહું. કે તઈ કે જંગલમાં જાઉં, ભગવાન શિવની ઉપાસના કરું, અને ભગવાન ભોળાનાથની દયાથી જો સંતાનની પ્રાપ્તિ થાય ને તો જ આ નેહડામાં પાછો આવું, અને જો પાછો ન આવું તો તારો ચૂડો કર્મ કરી નાખજે ચારણિયાણી, હવે તાહુથી પાછો નહીં આવું. કઈને મામલિયો નીકળી ગયેલા. શિવ ભગવાન ભોળિયાનાથની આરાધના કરી અને ભગવાન ભોળોનાથ પ્રસન્ન થયા, અને તેથી મામલિયાને એટલું કીધું તું, મામલિયા ચારણ શું જોઈ છે? મામલિયો એમ કે છે, પ્રભુ મારા દીકરાની ખોટ છે, દીકરો દીકરી કંઈક સંતાન આપો. તેથી ભગવાન ભોળોનાથ એમ કે છે, મામલિયા આ એક અવતાર તો નહીં, પણ આગલા 7 અવતાર તારે સંતાનનો યોગ નથી, સંતાન સિવાય બીજું જે જોઈ માગી લે. અને મામલિયો ચારણ એમ કહેતો હતો, અરે ભોળિયાનાથ હમણાં કહેતા હતા કે માગ જી માગી આપું, અને હવે એમ કહો સંતાન, પ્રભુ સંતાન ન દઈ શકતા હો ને તો લ્યો મામલિયા ચારણની કમળ પૂજા સ્વીકારો. એમ કરીને તલવાર કાઢીને જ્યાં માથું તરવા જાય તો નાગદેવતા ગળામાંથી હતા ભગવાન ભોળિયાનાથના, એને ફૂફાળો માર્યો. ભગવાન શિવને નાગદેવતા વંદના મંડ્યા કરવા કે નાના હો
વળિયા નાથ તમારે ચરણે ચારણ ઉદાસ રહે ને કમળ ઉદા ચરાવશે તો બાના માથે ઝંખના પડે કોણ જપે તારા જાપ હે હરી તારા બાનાની પત રાખ પ્રભુ અને નાગલોકમાં લઈ આવે શિવની હારે મામળીઓ નાગલોક આવે છે નાગ દેવતા પાતાળ લોકની માલિકોરથી પોતાની 7 દીકરીઓ અને 8મો દીકરો અને જગદંબા રૂપે મામળિયા ચારણને ત્યાં મોકલ્યા એમાં આવડ જોગડ અને તોગડ બીજબાઈ હોલબાઈ સોસાઈ હાથમાં ખોડિયાર અને 8મો ખેતલિયો વીર ભેગો એ ચૈત્ર મહિનો રોહિશાળાનો ન્યાય શનિવારનો દિવસ અને 8મ 888 ની સાલમાં રોહિશાળાના આંગણેમાં ખોડિયારે પ્રાગટ્ય લીલા કરી એ હાથે બેનું રોહિશાળાના પાદરમાં રમે છે ભાવનગરનો ધણી આતાભાઈ ગોહિલ ત્યાંથી નીકળે છે ચારણની જગદંબાઓને રમતી જોઈ આતરવા પાઘડી નાખીને આતોભાઈ ગોહિલ એમ કે છે માં 6 માતાજીએ જવાબ આપ્યો 7મો જવાબ ન દીધો 7મી દીકરીએ જવાબ ન દીધો એટલે આતોભાઈ ગોહિલ 6 દીકરીઓને કહે છે માતાજીઓ તમે 6 ઓકારો દો છો તમે 6 આશીર્વાદ દો છો ને 7મી કેમ માતાજી બોલતા નથી અને સૌથી નાના આવળાય કહે છે કેવી આવળાય કે આવળ તારી હાણ આ તો લાજાળું લોપે નહીં પછી ભરે ડગલું બાણ કમળે કસબ રાઉન્ડ હવે આવળમાં બોલ્યા કરે આતાભાઈ કદાચ એને તારી હારે નહીં બોલવું હોય એટલે આતોભાઈ હાથ જોડીને ઘોડા માથેથી એમ કે છે માં કેમ બોલતા નથી માતાજી બીજી વાર ન બોલ્યા એટલે ઘોડાથી હેઠો ઉતરી અને આતરવાસ પગડી હતી એનો છેડો માના પગ પાસે નાખીને એમ કે છે કે જગદંબા હું આતોભાઈ ગોહિલ તને વિનંતી કરું છું માં કેમ બોલતી નથી અને તેની 7મી જગદંબા ખોડિયાર બોલ્યા આતાભાઈ માને નમવું હોય ને ત્યાં તો ઊંચે આસને ન બેહાય માના પગ પાસે આવીને બેહવું જોઈએ બાપ મારે શરણે આવ્યો લે એમ કરીને 2 હાથ લાંબા કરીને ખોડિયારે મીઠલા લીધા જા આતાભાઈ ગોહિલ મારે શરણે આવ્યો છો એક નહીં પણ આખું તને ગોહિલવાડ દઉં અને તેદી આતાભાઈ ગોહિલની વારે માં ખોડિયાર ચડ્યા ગોહિલવાડની એમ કહેવાય છે કે જગદંબા બન્યા ઈ માં ભગવતી પછી તો નહીં આતોભાઈ ભાવનગર મહારાજ વંશજ એનો માને ખોડિયારને ચરણે આવે એમાં એક વંશ માં ખોડિયારના દર્શને આવ્યો માને કીધું કે માં અમારે ઠેઠ ભાવનગરથી અહીં સુધી ધક્કા થાય એના કરતા જોગમાયા આપ ભાવનગર પધારો ને કીધું માં ખોડિયાર એટલું બોલ્યા કે આવું તો ખરી પણ ભાવનગર નરેશ યાદ રાખજે હો તો કે શું તું મારી મોર હાલ અમે 6 બેનું 7મી હું હાથે વાહે આવતી થઈ પણ જોજે હો પાછું બોલીને જોતો નહીં જ્યાં પાછું બોલીને જોઈને ત્યાંથી પછી હું એક ડગલું આગળ નહીં હાલે મોર ગોહિલવાડનું ધણી હાલે છે ભાવનગરના રાજા હાલે છે અહીં સાથે જગદંબાઓ હાલે છે હાલતા હાલતા જે આપણો આજનો રાજપરો કહેવાય છે રૂડો ગુનો છે ત્યાં સુધી આવ્યા પ્રકૃતિમય વાતાવરણ પાણીનો કાંઠો હોય ને પાણીનો કાંઠો ને ગુનો હોય ત્યાં ખોડિયાર ન હોય એવું હજી બને નહીં મિત્રો સ્થાનક આવ્યું માતાજીને એમ થયું કે રાજમાં જાય મને શાંતિ નહીં મળે એટલે શાંતિ મેં સ્થળ જોઈને પાણીના નીરની માલિકો માએ પગ જબોળ્યા માના ઝાંઝરનો અવાજ આવતો ભાવનગર ધણીને બંધ થયો અને ભાવનગર ધણીને શંકા ભળી મિત્રો શંકા ભળીને અવડું સૂજ્યું ભલામાં વાહો વળીને ભાવનગર ધણીએ જોયું અને માતાજી કીધું બસ ભાવનગર ધણી વતન શીખો છો હવે હું અહીં બેસી જાઉં હવે તો ન જ ભાવનગરથી આ ઘરે આવીને મારી પૂજા કરજે રાજપરે જાઓ ખોડિયાર ત્યાં બિરાજી ગયા છે અને ઈ માં મગરને અસવાર થયા ને એનો પ્રસંગ બહુ રૂડો છે ભાઈ મહેશભાઈએ ગાયું માં મગરે અસવાર મને યાદ આવે જગદંબા મગરને અસવાર થયા રોહિશાળા મહેની માલિકો ખેતલીઓ વીર બીજા ગોવાળિયાની હારે પિતાના ઢોર ચારે છે એમાંથી કાળોતરો એડું વાભળ્યો પણ માને જ જાણે લીલા કરવી હોય એમ આમ તો માનું એ વખતે નામ જાનબાઈ હતું ભલા માણસ પણ ઘટના અદભુત આગળ બનેલી એમાં બરોબર હરપનો ડંસ થયો અને ગોવાળિયાએ જઈને મીણબાઈ સમાચાર આપ્યા એમાં તમારો ખેતલિયો નહીં કહેવાય ને હરપનો ડંસ થયો દીકરાને હરપનો ડંસ થાય કઈ જનેતા સહન કરી શકે એ વાતને હાથ ફાટી ગયો હે મારા દીકરાને હરપ ડંસ થયો પણ માં આકુળ વ્યાકુળ થાય ને એ પેલા તો હાથે જગદંબા આવીને કેવા માંડી માં જરાય મુંજાઈમાં હો હમણાં જઈને ભાઈને લઈ આવીએ એ હાથે જગદંબાવું મામડીઓ તારણ માં મીણબાઈ હવ આવ્યા આવીને જ્યાં
ખેતલીઓ વીર ઢગલો થઈને ભર્યો છે ને ત્યાં જઈ બીજી દીકરીઓ આવડમાં એ ખોળામાં માથું લીધું અને ખોડિયારે જોઈને જોયું તો લીલો કાંચ દેહ પડી ગયો. આવડ આવીને કહે છે, આવડ બાપ ભાઈનું ધ્યાન રાખજે, હમણાં અમૃત નાગલોકની માલિક પર જઈને અમીનો કૂપો લેવું. એ અમીનો કૂપો લઈ અને હાલતા થયા. વળતી વખતે એમ કહેવાય છે કે માના પગે કંઈક પથ્થર કંઈક ઈજા થઈ, માનો પગ ખોડવાનો અને ખોડવાતા પગે ભગવતી હાલતા થયા. એ પાણીની માલિક પરથી મગર આવી અને મંડી કહેવા, જગદંબા અમીનો કૂપ લઈને જાવ છો માં, પગે ખોડવાના, આવો મારી માથે બિરાજો. અને એ વખતે અમીના કૂપા હોતી ખોડિયાર મગર માથે બેઠી અને માં મગરે અસવાર થયા. અમીનો કૂપ લઈ આવ્યા, ખેતલિયા વીરને જગાડ્યો અને તે દિવસે માં ધીમા ધીમા અમીનો કૂપ લઈને કાંઠા માથે હાલતા હતા ને તેથી સહી બેનું એમ બોલ્યું થયું, લ્યો આ ખોડી આવી, ખોડાતી આવી અને માનું નામ ખોડિયાર પડ્યું. આ જગદંબા એની વંદના કરતા કરતા કવિ લગે છે કે પછી મધ દરીએ તો ફાનમાં અને હયું હાથ રીએ, તેથી કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે, મરવા ટાણે આ જીવડો બધી માયા ને બાત ભરે, તેથી કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે, એકવાર યાદ કરે. માં ખોડિયારનો જય હો, પ્રગટ પરચાળીનો જય હો, ખાખરાવાળી ખોડિયારનો જય હો, ખામદોરવાળી ખોડિયારની જય હો, માં ખોડિયારની જય.